જય હો ભાઈવાના રાજા હતા બાપુની જય હો. પધારો પધારો બાપુ, બિરાજો. જય માતાજી. જય માતાજી. જય માતાજી દેવી પુત્ર. જય માતાજી બાપુ, જય માતાજી, જય માતાજી. એ બિરાજો બાપુ, બિરાજો. એ પાણી લાવજો બેટા. બાપુ, આજ તમે અમારા નેહડે પધાર્યા ને, અમને ઘણો આનંદ થયો. બિરાજો અરે મામડિયાજી. બાપ, અમારા નાના એવા નેહડે આજે 1800 ભાદરના ધણી પધાર્યા. બાપુ, તમારી પધરામણીનું કારણ અમે જાણી શકીએ? કેમ નહીં મામડિયાજી, મેં સાંભળ્યું છે કે તમારા નાના એવા નેહડે કોઈ મહાપ્રતાપી દીકરીએ અવતાર ધારણ કર્યો છે, કોઈ દિવ્ય શક્તિ દીકરીએ અવતાર ધારણ કર્યો છે, જેને લોકો માતાજીની જેમ માને છે, જે પ્રગટ પરચાધારી છે અને એના દર્શન કરવા માટે લોકો આવે છે. હા મહારાજ, આપે બરાબર સાંભળ્યું છે. મારે નેહડે એક નહીં પણ હાડકેશ્વર મહાદેવની દયાથી હાથ નાખીને અવતાર ધારણ કર્યો છે, અને સાથે અમેરિકામાં. જો મામડિયાજી, હું આ ભોળી પ્રજાનો રાજવી છું. હું ખાતરી કર્યા વગર કોઈને નમી ન જાઉં. એટલા માટે તમારી દીકરીએ મને પ્રમાણ આપવું પડશે કે એનામાં કોઈ અજબ શક્તિ છે, તો જ હું એને નમીશ. એટલે રાજન, તમારે આચાર્યની દીકરીનું પ્રમાણ જોઈએ છે એમ ને? આપવું પડે હો જગદંબા, પ્રમાણ આપવું પડે. આજે હું તમારા ચરણોમાં નમી જાઉં તો કાલે મારી પ્રજા પણ તમારા ચરણોમાં ઝૂકી જાય. અને તમારામાં કઈ પ્રમાણ જ ન હોય તો મારો રાજધર્મ લાજે જગદંબા. હું મારો રાજધર્મ નિભાવી રહ્યો છું, એમાં કઈ ખોટું નથી. ઠીક છે રાજન, તો તમે બોલો, આ ચારણની દીકરી ખોડિયાર તમને શું પ્રમાણ આપે? હા જગદંબા, જોવો સામે દેખાય ખાખરાનું ઝાડ, જોવો સામે દેખાય ખાખરાનું ઝાડ. તમારામાં કોઈ અજબ શક્તિ હોય તો તમારા પ્રતાપથી એ ખાખરાનું ઝાડ ધૂણાવી બતાવો, તો હું માનું કે તમારામાં કોઈ દિવ્ય શક્તિ છે. તમે જગદંબા પોતે છો અને તમે મામડિયા ચારણના ઘરે અવતાર ધારણ કર્યો, તો હું તમારા ચરણોમાં મસ્તક નમાવીશ. તમારો જય હો. માં જગદંબા ખોડિયાર તમારો જય હો. ઉભા થાવ રાજન, તમે તો પ્રજાના પાલનહાર છો. ચારણની દીકરી પ્રજાના પાલનહારનું મસ્તક નમવા ના દે. તમે તો તમારો રાજધર્મ નિભાવ્યો, તમે કઈ ખોટું નથી કર્યું. જય હો માતાજી, તમારો જય હો. મામડિયાજી, મારા પરગણાના ગણાતા રોયશાળા ગામમાં તમારી દીકરીએ જગદંબા તરીકે અવતાર ધારણ કર્યો, એટલે આ ગંગા જળિયા ગોહિલ રાજનું રાજ ધન્ય ધન્ય બન્યું. મામડિયાજી, હવે જો તમે કહો ને તો આય માના બેસણા હું મારા નીલમ બાગમાં બનાવું અને તમારી દીકરીના દેવળ હું ભાવેણાના રાજમાં બંધાવું. પણ રાજન, તમને આ ચારણની દીકરી ભારે તો નહીં પડે ને? અરે જગદંબા, અહીંયા તો રામના રખોપા, આ હુરજના કિરણો જેના રાજ ઉપર તેજ પાથરતા હોય અને માથે તમારા ભેળિયાનો છાંયો હોય.